બાળપણ છે ને એ એક ઓટીપી છે, ફરીવાર ના આવે. આપણું શહેર તો અનલોક થઈ ગયું, પણ સાથે બાળકોનું ફનલોક થઈ ગયું છે. હવે આ ફનલોકને કેવી રીતે અનલોક કરવું એનો રસ્તો શોધવાનો છે. એક નવું કેમ્પેન લઈને આવ્યો છું જેનું નામ છે બચપન બચાવો વિથ ધ્વનિત. થયું કેવું કે એક વર્ષથી બાળકો હજી લોકડાઉનમાં જ છે. આપણે તો અનલોકમાં બહાર જઈએ છીએ, ઘણું બધું કરી શકીએ છીએ, પણ બાળકો માટે એવું નથી. બાળકો હજી પણ એક અજ્ઞાત ભય હેઠળ છે અને એમને પણ હજી એમની જે સોશિયલ ઇન્ટરેક્શનની નીડ છે એ ફૂલફિલ નથી થતી. તો કરવાનું શું? આજે યુનિક પ્રોબ્લેમ્સ અત્યારના છે, એ બધા યુનિક પ્રોબ્લેમ્સને કેવી રીતે ટેકલ કરવા એના વિશે હું વાત કરવાનો છું. પણ બચાવ વિથ ધ્વનિત. એક આખું અઠવાડિયું રેડિયો પર ઇન્ટરેસ્ટિંગ વાતો થશે. वॉट हैज हैपेंड दैट अपना तो अनलॉक हो गया बट बच्चों का नहीं हुआ है. सो हमारी जो दुनिया है वो अडल्ट्स की दुनिया है. हमने बच्चों के लिए ज्यादा स्पेस नहीं रखी है. वॉट एवर वी हैव created for ourselves, not keeping them in mind. So a lot of places you see that are not thoughtful about children. So similarly, even the unlock phase, बच्चे इतनी ज़्यादा प्रायोरिटी में नहीं है हमारे, तो मुझे ऐसा लगा कि एक सीरीज करना चाहिए इसके ऊपर. A lot of working parents are also troubled. If they are working from home, it's a task for them to manage both the fronts. Office પણ કરવાની અને બાળકોને પણ સંભાળવાના. And then there are so many issues: mobile addiction, screen time, tantrums, anger management, ડિસિપ્લિન ઇશ્યુઝ, બાળકોનું ફ્રસ્ટ્રેશન. તમને એમ થાય કે એ સાંભળતા નથી. તમે બોલેલો મેસેજ બાળક સુધી પહોંચી તો જાય એના મગજના ઇનબોક્સમાં, પણ બ્લુ ટિક ના થાય. એટલે ફોનને તો સાયલેન્ટ કરી શકાય, પણ બાળકને સાયલેન્ટ કરવું બહુ અઘરું. તો જે ટીનેજર્સના ટિપિકલ ઇશ્યુઝ છે, જે માત્ર ને માત્ર બીકોઝ ઓફ કોવિડ લોકડાઉન ટીનેજર્સના ઇશ્યુ થયા છે, એ પણ સોર્ટ કરવા છે. કે જેમ કે એમનું સોશિયલ ઇન્ટરેક્શન નથી. હવે ટીનેજમાં સૌથી વધારે ક્રેવિંગ્સ હોય સોશિયલ ઇન્ટરેક્શનની, અને ક્યાં સુધી વર્ચ્યુઅલ જે એકચ્યુઅલ ઇન્ટરેક્શન હોય, ફિઝિકલ ઇન્ટરેક્શન, એ મિસિંગ છે એમની લાઈફમાં. તો એના વિશે વાત કરીશું. વીલ ટોક અબાઉટ જનરેશન ગેપ ઓલ્સો. સો હાઉ ટુ સોર્ટ ઇશ્યુઝ વિથ ચિલ્ડ્રન, ઇશ્યુઝ પર્ટેનિંગ ટુ ચિલ્ડ્રન. તમારે પણ કોઈ સવાલોના જવાબ જોઈતા હોય તો ડેફિનેટલી મને ડીએમ કરી દેજો ઇન્સ્ટા પર, એન્ડ વિલ ટોક અબાઉટ દેટ. We'll address the issue of helicopter parenting also. A lot of parents are overcautious, overprotective. They are too much into the lives of children. ટીનેજમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે પ્રિવસીનો. સો પ્રિવસી એક બહુ મોટો ઇશ્યુ છે. બાળકોને એમ થાય કે તમે અમારી પ્રાઇવેટ સ્પેસમાં કેમ દખલ દો છો. અને મોનલી સેઇંગ લવ યુ સો મચ. Did you say this to your fans or you said this to me is a question. Okay. કમ્પેરિઝનનો એક મોટો પ્રોબ્લેમ રહે છે બાળકોની સાથે. બધા પેરેન્ટ્સ બાળકોને ખૂબ કમ્પેર કરતા હોય બીજાની સાથે, અને એને કારણે બાળકોને સેલ્ફ એસ્ટીમ પર ખાસો એવો અસર પડે. પછી આઉટડોર અત્યારે બાળકો નથી જઈ શકતા, એટલે આઉટડોર એમની લાઈફમાં મિસિંગ છે. સ્પોર્ટ્સ મિસિંગ છે. અને જે લોકો કોલેજમાં છે એ લોકો તો બહાર ખૂબ ફરી શકે છે, પરંતુ જે ઇમેજિન 10, 12, 13 વર્ષના છે, જેમને મોટાઈ થઈ જવું છે પણ મોટા થવા મળતું નથી, અને એમને કરવું છે બધું એડલ્ટ જેવું, પણ એ કરી શકતા નથી. એટલે એમની લાઈફમાં જે અત્યારે જે પ્રોબ્લેમ્સ છે એને આપણે એડ્રેસ કરવા છે. So throughout the week, if you listen to my show, you will find a lot of content that will be helping parents, that will be helping teenagers, that will be helping teachers, એજ્યુકેટર્સ, અને એવા લોકો જેને આ બાબતે સોલ્યુશન જોઈએ છે કે બાળકોને રેઝ કરવામાં જે પણ પ્રોબ્લેમ્સ થતા હોય એમાં સોલ્યુશન શોધતા હોય પણ કોઈને કહી ના શકતા. ઘણીવાર એવું આપણા દેશમાં એક આ બહુ મોટો પ્રોબ્લેમ છે કે પોતે વલ્નરેબલ છે ને એવું એક્સેપ્ટ ના કરી શકે પેરેન્ટ્સ.
કારણ કે પેરેન્ટ્સે બધે એવું દેખાવ હોય કે પીપલ વિલ જજ મી ઇફ આઈ એડમિટ કે મારા દીકરાને મારી દીકરીને આ પ્રોબ્લેમ છે અથવા તો અમારી બાળકોની સાથે રિલેશનશિપમાં આ પ્રોબ્લેમ છે, તો પેરેન્ટ્સને એક છૂપો ભય હોય છે દેટ એવરીબડી એલ્સ વિલ જજ અસ. આ એક ટિપિકલ ઇન્ડિયન પ્રોબ્લેમ છે કે બધાને એવી ચિંતા હોય કે હા હા લોકો શું કહેશે, હા હા લોકો શું કહેશે, અને એને કારણે જે કોન્ફ્લિક્ટ્સ પેરેન્ટ્સ અને સંતાનોની રિલેશનશિપમાં ઊભા થાય છે એને પણ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો દેર આર શું કહે છે લિઝર્ડ ઓન ધ વોલ. અરે મારી બેનપણી છે ભાઈ, ગયા જન્મની ગર્લફ્રેન્ડ તો બહુ હોય. કમેન્ટ તો જુઓ બધા કહે કમેન્ટ તો આરતીબેન ને કનેક્ટ કરી. આરતીબેન છે, ઓહ નાઈસ, લેટ મી સેન્ડ ધ રિક્વેસ્ટ ટુ આરતીબેન. હા એટલે સાથે એન્ટરટેનમેન્ટ તો છે જ આખી વાતમાં. આરતીબેન કેમ છો? હાય ગુડ ટુ સી યુ. સંદીપ હાય 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 સંદીપ બોલો બોલો, મને બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય લાગ્યો ને એટલે હું તરત મેં પેલું રિક્વેસ્ટ મોકલી દીધી. સંદીપ પટેલ, આરતી પટેલ, લવની ભવાઈના ક્રિએટર્સ અત્યારે આપણી સાથે છે. આરતીબેન આજે એટલા માટે આ ટોપિક લઈ રહ્યો છું હું. મારે છેલ્લા 4-5 મહિનાથી મારે લેવો હતો પણ સમહાઉ એ નથી મળતી. અને કેવું થયું કે જાન્યુઆરીમાં મારે આ ટોપિક લેવો હતો ઓન રેડિયો અને સોશિયલ મીડિયા પર, તો પેલું સડનલી અનલોક એવું થયું ને ઉત્તરાયણ પછી તો કે બધાને બહુ છૂટ મળી અને આખો ફેબ્રુઆરી મહિનો જે ગયો. તમે આઈ એમ શ્યોર કે તમે તમારા સોશિયલ સર્કલમાં નોટિસ કર્યું જ હશે કે જે પેરેન્ટ્સ છે ને એમને બાળકોની સાથે ખાસ તકલીફ પડી રહી છે અત્યારે. છેલ્લા 1 વર્ષમાં ખૂબ બધા પ્રોબ્લેમ્સ નવા ઉભા થયા છે બીકોઝ ઓફ ધ લોકડાઉન. શું તમારો શું વિચાર છે? મને હું છે ને કાયમ એવું કહું કે પેરેન્ટ્સ ને તકલીફ હોય પણ બાળકો માટે આવો સમય ક્યારેય નહીં આવ્યો હોય એમ કે બાળકોને તો આ લોકડાઉન ફળ્યું હોય એટલી એવો સમય છે પેરેન્ટ્સ બાળકો માટે. કારણ કે પેરેન્ટ્સ એમને બહુ બધું આપી શકે ભલે ઇન્ડોર હોય. પેરેન્ટ્સ કેન ગીવ ધેમ સો મેની થિંગ્સ અને સો મેની, એટલે એજ્યુકેશન આપણે એમ કહીએ કે સ્ટડી નહીં બટ એજ્યુકેશન તો આપી શકાય. ધારો કે હું સિલેબસ પ્રમાણે ન ભણાવી શકું બટ આઈ કેન એજ્યુકેટ ધેમ. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. અને આઈ રિમેમ્બર કે આરોહી લગભગ 7-1 વર્ષની હતી ને ત્યારે પેલા ગોધરાના રાયટ્સ થયા હતા. એની પહેલા 6-1 વર્ષ, એની પહેલા એના આગળના વર્ષે અર્થક્વેક થયેલો અને એ વખતે પણ 5-6 મહિના સુધી, આ તો લાંબો સમય છે ઓફકોર્સ, પણ એ 5-6 મહિના સુધી સ્ટડીઝ અને આ તે બધું હેવાયર હતું. આપણે અમદાવાદમાં બહુ જ કરફ્યુ હતો અને બધું હતું. બટ અમે એટલું બધું એ વખતે પણ એની સાથે પેલી ગેમ્સ રમીએ ને અમે માસ્ટર માઇન્ડ રમીએ ને સ્ક્રેબલ રમીએ અને ઇન્ડોર અમે એટલું બધું કરતા હતા કે મને એવું થાય કે આને ફળ્યું છે રીતસર. એમ એ એટલું બધું એન્જોય. બાળકને તો યુ નો એમને જવું છે બહુ નાની નાની વસ્તુઓ માટે અમે ઘરમાં ટ્રેઝર હન્ટ કરીએ કે આ વસ્તુ ક્યાં પડી હશે, શોધી આવો. તો એ સાવ નાની નાની વસ્તુ હોય. પછી એક જાય તો જેમ્સ એને મળે કે કેડબરી મળે પણ એના માટે બહુ એક્સાઇટિંગ હોય બધી વસ્તુઓ. સો આમાં પેરેન્ટ્સે નેચરલી બહુ જ ટાઈમ આપવો પડે. પણ બાળકો માટેનો આ સમય આઈ ડોન્ટ થિંક ફરી આવશે કે આ ક્લાસમાં ગયા ને ટ્યુશનમાં ગયા ને ફલાણે ગયા ને ઢીકણે ગયા. એના કરતા એન્જોય ધીસ ટાઈમ. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ પેરેન્ટ્સ અને જો યુઝ કરી શકે તો આના જેવો શ્રેષ્ઠ સમય નથી. અને એ વખતે તો આટલા બધા આવા ટેલિવિઝન ને એવું બધું હતું નહીં. તો બેસ્ટ અમે વીસીડીઝ, અમે VHS ને વીસીડીઝ અમે લઈ આવતા હતા કે ત્યાંથી મળે ત્યાંથી, તો એ અમે જોઈએ. તો એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ અમે બહુ જોયેલા એ વખતે. અને ટેલિવિઝન પર બહુ જ સરસ અમે સિરિયલ્સ પસંદ કરી નાખીએ કે આ સમય આવશે તો એ બહુ જોતા હતા. અને બેસ્ટ વે ટુ ઇન્ટરેક્ટ વિથ ધેમ તો એમની પસંદનું શું છે એમની સાથે જુઓ. ધારો કે આપણે એમ કહીએ કે પેલું ડોરેમોન ન જુએ કે આ બધું શું આખો દિવસ, એ લોકો રિપીટ મોડ પર જોઈ શકે. તો ઇન્સ્ટેડ એમની સાથે જુઓ તો તમને ખબર પડે કે એમને શું ગમે છે. તો પછી તમે પણ સર્ચ કરો અને તમે એની સાથે જુઓ. એટલે બહુ સુંદર બધું જોવાનો સમય, એને એજ્યુકેટ વાંચવાનો બહુ સરસ સમય, યુ ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ એ બધા. એટલે આઈ ગેસ કે આને ઉપયોગ કરવાનો છે. એ વસ્તુ અગત્યની છે. હવે જો એક વસ્તુ જે ક્યારેય નથી થઈ એ હું કરવાનો છું, ક્યારેય કોઈ મીડિયામાં પણ નથી થઈ છેલ્લા 1 વર્ષમાં. આજે આખો પ્રોબ્લેમ આપણે જેમનો ડિસ્કસ કરી રહ્યા છે ને મેઇન સ્ટેક હોલ્ડર છે ને, અને બાળકો સાથે હજી સુધી કોઈએ વાત નથી કરી. એક્ઝેક્ટલી. એટલે મેં એક પ્રયત્ન એવો કર્યો છે કે 12 વર્ષથી નાના બાળકો અને 12 થી મોટા બાળકો ટીનેજર્સ જે છે એમની સાથે વાત કરી છે. એક્ઝેક્ટલી.
એમને એક્ઝેક્ટલી શું જોઈએ છે અને એમને શું ફીલ થાય છે, એમને રાઈટ કોઈ રાઈટ પૂછે શું ફીલ થાય છે. કોઈ નહીં. અત્યારે જેને પ્રોબ્લેમ ને કોનો ડિસ્કસ થાય છે, તો કે પેલું ઓબ્વિયસલી વાત છે કે ધંધો રોજગાર નથી, નાઇટ કર્ફ્યુ થઈ ગયો, એટલે જે ઓબ્વિયસલી જે લોકો રોજનું કમાઈને રોજનું ખાનારા છે એના પ્રોબ્લેમ, એના માટે જે લોકોની તબિયત નથી સારી, જેના ફેમિલીમાં લોકોને કોવિડ થાય છે અને ખૂબ તકલીફ પડે છે, ઓબ્વિયસલી એમના પ્રોબ્લેમ્સ ડિસ્કસ થાય, મેડિકલ ફ્રેટર્નિટીના પ્રોબ્લેમ્સ ડિસ્કસ થાય, ઇકોનોમીના પ્રોબ્લેમ્સ ડિસ્કસ થાય, બધું જ થાય છે. પણ કોઈ બાળકને પૂછતું નથી કે તને શું થાય છે. રાઈટ રાઈટ અને એક વિચાર એવો કે એકવાર બધાની સાથે એક સંવાદ તો કરું, પછી Right. બાળકો થયા પછી હવે પેરેન્ટ્સ સાથે મેં વાત કરી કે પેરેન્ટ્સને એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે અને એમને શું સોલ્યુશન દેખાય, અને એના પછી એક્સપર્ટ્સની સાથે કે ભાઈ જે લોકો ચાઇલ્ડ કાઉન્સિલર, સ્કૂલની અંદર કાઉન્સિલર તરીકે કામ કરતા હોય, સાયકોલોજીસ્ટ તરીકે કામ કરતા હોય, એવા લોકો અને એક અમુક એવા લોકો કે જે લોકો સાવ જુદા સોલ્યુશન આપી શકે એમ હોય આખી વાતમાંથી. સો આઈ એમ ટ્રાઇંગ કે દરેક અલગ અલગ એંગલથી આ એક સબ્જેક્ટને વાત થાય, જેમાં બાળકો જે મેઇન સ્ટેક હોલ્ડર છે એની સાથે વાત થાય. બહુ જ અગત્યનું છે, કારણ કે એના મનમાં શું છે, એ આખી સિચ્યુએશનને કઈ રીતે જુએ છે. મેં ઘણીવાર એવું જોયું છે કે બાળકો વધારે સમજુ છે કે કોઈ કેસમાં કે એ લોકો આખી પરિસ્થિતિ કઈ રીતે છે એ સમજી શકે છે ઇફ યુ ગાઈડ ધેમ. એટલે નેચરલી એને જે ગાઈડન્સ નહીં મળતું હોય તો એ મૂંઝાતા જ હશે, નેચરલી બહુ જ મૂંઝાતા હશે. એટલે દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ કે એકચ્યુઅલી વોટ ઇઝ લેકિંગ આ કોરોના ઓર વિધાઉટ કોરોના, ઇન્ટરેક્શન વિથ ચિલ્ડ્રન ઇઝ લેકિંગ એવરીવેર. સાચી વાત કે એમના પોઈન્ટ ઓફ વ્યૂ પૂછવાના જ નહીં, તમને શું લાગે છે એવું કોઈ પૂછે નહીં. પણ આરતીબેન, આપણે સમાજ આપણો છે ને માત્ર વયસ્કો માટેનો જ બનાવ્યો છે. તમે જુઓ આપણે રાઈટ રાઈટ બાળકોનું સ્થાન ક્યાં છે? નથી બહુ જ. એટલે દેટ ઇઝ વેરી મચ નીડેડ. ને બેસ્ટ ઓફ લક. જેટલા બાળકોની વાત બહાર આવે, કદાચ પેરેન્ટ્સને પણ નવું પરસેપ્શન મળે કે વોટ ઇઝ લેકિંગ, એ કદાચ તમારી સાથે શેર કરી શકે, શોમાં શેર કરી શકે, તો પેરેન્ટ્સે પણ ટીન એજના જે બાળકો છે ને, હા એમને સાયન્સનો મેજર ઇશ્યુ છે કે જે લોકો ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરે છે, બરાબર, એમાં બુલિંગ થાય, મતલબ એ અલગ અલગ રીતે બુલિંગ થાય છે. રાઈટ અને મનમાં જે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સીસ ઉભા થાય છે, આ તો બહુ મેજર છે. અને એમાં તો એ પેરેન્ટ્સને પણ ના કહી, કારણ કે ટીનેજમાં જે હોય ને એમાં કે પેરેન્ટ્સ અમને કોઈ સમજતા જ નથી, તમને સમજતા જ નથી અમને એમ. બહુ સાચી વાત, સાચી વાત. એને શેર કરે, કારણ કે એમની ઉંમરના લોકો તો છે નહીં આસપાસ. જે મેં ના કીધું કે જે 13-14 વર્ષના હોય એને તો બહાર જવાની આઝાદી નથી. નથી વેરી ડિફિકલ્ટ. અને આ તો છે ને, હું ઘણી વાર વાર્તામાં વાપરું કે બિચારું આમ મોબાઈલ હાથમાં લે ને એ જ સમય એ જ છે, કોઇન્સિડન્સ એટલો ખરાબ હોય ને એ જ સમયે મા બાપ જો એ રૂમમાં પ્રવેશે તો એને ઝટકી નાખે કે આખો દિવસ મોબાઈલ. એકચ્યુઅલી એવું હોતું નથી, પણ બિચારાને એટલે એમની પણ તકલીફો બહુ જુદા પ્રકારની છે. અને એ જે ફ્રીડમ થોડીક પણ બહાર જવાની, સાવ ચાઇલ્ડિશ વાત કરવાની, એવી ફ્રીડમ એમને મળતી જ નથી. એટલે દેટ ઇઝ વેરી મચ લેકિંગ એમ. પ્રોબ્લેમ શું છે, એમને સ્પેસનો ઇશ્યુ. હવે ઘરમાં ને ઘરમાં બધા રહેતા હોય, એકના એક ચહેરા જોઈને એ લોકો કેટલા કંટાળે. બહુ કંટાળે, બહુ. જવાનો ચાન્સ મળે છે, તમને તમારું ખરીદી કરવા જવાનો ચાન્સ મળે છે, રાઈટ રાઈટ બહાર જવાનો એવો તો બહુ એ નથી. પણ તો હોય ને. રાઈટ વેરી ટ્રુ. અને આઈ એમ શ્યોર કે આ તમે જયારે કરશો ઓવર અ વીક, તો બહુ બધા નવા પરસેપ્શન એમાંથી મળશે. અને આઈ હોપ કે એ લોકોને ગમે એવું કંઈક થાય, કારણ કે વી નો કે કોરોના હજી ચાલવાનો છે ઘણું ખરું. તે જેટલો સમય મળ્યો છે એમાં એમના માટે વિચારાય તો બહુ સારું. એક થોડું એન્ટરટેનમેન્ટ જે એડ કરવું પડે એમાં, પછી રેડિયો પર તો કેટલું બધું બીજા એલિમેન્ટ્સ છે. પેલા હું ધૂન ઓફ ધ ડે નામનો એક સેગમેન્ટ કરું છું, તો આ વખતે મેં બાળક તરીકે સિંગર્સે ગીતો ગાય એવા કેટલા બધા સિંગર્સ છે, ના ગીતોની વાત કરીશ. ઇનફેક્ટ રિયાલિટી શોઝ ના કારણે ઘણા બધા એવા પ્લેબેક સિંગર્સ છે કે આપણને બાળક તરીકે આપણને મળ્યા હોય, ને પછી એ લોકો વયસ તરીકે બહુ સારા પ્લેબેક સિંગર બન્યા. અને સામે પછી એ પણ પોઈન્ટ છે કે ઘણા પેરેન્ટ્સ જે અર્લી એજમાં બાળકને પુશ કરી દે છે કરિયરમાં, એ કેટલું રાઈટ સો મેની થિંગ્સ. આ બધા પોઈન્ટ્સ છે. સો લેટ અસ સી આવનારા અઠવાડિયામાં કેવી રીતે આખી વાત ઉઘડે છે. બટ થેન્ક યુ ફોર જોઈનિંગ. અરે ઓલ ધ બેસ્ટ. બાય. સંદીપ ને તો રમે રૂમ ની બહાર કાઢી મૂક્યો. સાચવજો તમે બધા. યસ ડન. બાય.
So there is this new segment that I am introducing for this entire week on social media and on radio. I hope કે તમને એમાંથી કંઈક નવું જડે અને મજા પડે. તમારો ફીડબેક મને આપતા રહેજો અને કંઈ પણ કહેવું હોય તો ઇન્સ્ટા ડીએમ કરજો. થેન્ક યુ ફોર જોઈનિંગ.